ડીસા એબીવીપીની ઉગ્ર રજૂઆતને પગલે સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોએ લેખિતમાં બાહેધરી આપવામાં આવી। ડીસા સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી હોબાળો મચાવ્યો હતો, જેને લઈ શાળા સંચાલકોએ પણ દોડધામ મચી જવા પામી હતી। જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોને ચીમકી ઉચ્ચારી હતી કે જો વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવશે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલને ડંકાની ચોટ પર તાળું મારી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। ત્યારે આજરોજ ડીસા સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને લેખિતમાં બાહેધરી આપવામાં આવી હતી, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ અને તમામ વિષયનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ વિષય આવશે તો સંપૂર્ણ જવાબદારી શાળા પ્રશાસનની રહેશે તેવી બાહેધરી આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ માંગણીઓ સ્વીકારી હોવાથી મોટી જીત થઈ હોવાની જણાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોનો પણ આભાર વ્યક્ત કરાયો હતો। જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે ત્યાં અખિલ વિદ્યાર્થી પરિષદ આવી જ રીતે અવાજ ઉઠાવતા રહેવાની પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।